સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય બ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, આદેશ તમારા. ગુડ મોર્નિંગ કીધું ને પહેલાં આમ જોઈ ભાઈ, આમ જોઈ, કટકે કટકે ટૂંકમાં ડોકી ફેરવે, આમ દાણા અટકાઈ નહીં ગયું ડોકી એની જેમ. હા, અટકી ગઈ છે. હું સામું જુઓ કીધું ને માના ચાળા નથી પડતો, કહું હું એમ એવી રીતના કર્યું એમ. તો ભાઈ ઝટકો લાગે ને બોલ પડતી અચાનક બોલાવે હા તો ભાઈ અચાનક આયા તો ડાયરેક્ટ આમ જોઈ, ડાયરેક્ટ છે ને આમ જોઈ હવે ના વીજળી અચાનક આવી જાય શું કર ઓ. તો ભાઈ ચાલો અત્યારે ચા અને આ બાજુ ભાખરી રેડી થઈ ગઈ છે. તો ભાઈ ગાયો ગા નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી ભાગી ઓફિસે. તો ભાઈ રોંડાના 7 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છું. અને અત્યારે આ બાજુ જો કંઈક લઈ આવ્યા છે. અત્યારે બે ગયા હશે, મમ્મી પપ્પા બે ગયા હશે બજારમાં, તો કંઈક લઈ આવ્યા છે. તો ભાઈ આમાં ચટણી છે એટલે હિસ્સે આવડ્યા ફરાળી પેટીસ અને આ બધા એના ડોક્યુમેન્ટ કંઈક લઈ ગયા હશે. ક્યાં લઈ ગયા તે? પોસ્ટ ઓફિસે કા શું કરવા? આ બધા કાગળિયા ખાતા ચાલુ કરાવવા એવું. અને નિશાનનું લેવું શક્તિ કરાવવા. હા, એમાં હું પાન કાર્ડ કઢાવો હોય ને પાન કાર્ડમાં હવે ફરજિયાત થઈ ગયું. બાકી પહેલાં હતું ને આધાર કાર્ડ આપી દેતા ને એટલે પાન કાર્ડ નીકળી જતું. હવે પાન કાર્ડમાં ફરજિયાત કા જન્મ તારીખનો દાખલો કા એલસી જોઈ. એલસી કદાચ મને જ્યાં લગી ખબર હે ને હવે એને એલસી ટૂંકમાં નથી હાલતું, જન્મ તારીખનો દાખલો જ જોઈએ ફરજિયાત. દાખલો ને પાન કાર્ડ એટલે પાન કાર્ડ કઢાવવામાં જ એમ આધાર કાર્ડ નથી હાલતું, ફરજિયાત જન્મ તારીખનો દાખલો જોઈએ. તો ભાઈ ચાલો અત્યારે આ પેટીસ લેવા તો ગાયો કા પેટીસ બેટીસ ખાઈ લે. ઓલી તો જો આરામથી નાઇટ ડ્રેસ પહેરીને બેઠી ફોન જોવે છે. હું આ પેટીસ મજા આવે ખાવાની, કારણ કે ઓલા આવે રસિકભાઈ ચેવડાવાળાની ગરમા ગરમ આવો પહેલાં બહુ ખાધી હતી. આ હોય ખાવો નાની 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 જ આમ આવે ને મજા આમ ખાવાની. આવી રહી ખોલો હાલો રહી જો ભાઈ, ખાવ નાની નાની આવે આમ મજા આવે એકદમ. આમ કેટલાની? 100 રૂપિયાની, પહેલાં 20ની મળતી આટલી. તો ભાઈ ચાલો જી કાંઈ હે એ અત્યારે ખાઈ લે. મેગી લેવા જશ તો આપણે કરવાની લેતી આવે. હાજી લેતી આવજો, દઈ દો 20 રૂપિયાની લેતી આવે મેગી. થઈ જાય ને 20ની થઈ જાય ને કે ન થાય એમ? રાજુભાઈ ત્યાંથી લે તો લઈ આવી જા. તો ભાઈ ચાલો મેગી કરવાની છે અત્યારે રાતે. અને હું ગયો તો બાલાજી મંદિરે, વાંધો ન આવ્યો, દર્શન થઈ ગયા, કારણ કે બારી હતી ને ત્યાંથી આમ ડોકું કાઢીને દર્શન કરી લીધા. અને આ બાજુ અત્યારે તમે ક્યાં ગયા હતા? હે ઓય ચપ, હે તમે ક્યાં ગયા હતા મંદિરે? હવે ચાલો ત્યાં ગયા હતા. બકરા એક તો ખરીદાય ને વાંધો આ જ આવે કે વચ્ચે વચ્ચે આવી રાખે. હા જો બકરું બેઠું, ગુલાબી બકરું. તો ભાઈ ચાલો બનાવવાની છે અત્યારે મેગી. તો હવે છાશે બે બેનું સંપીને છાશે અત્યારે મેગી લેવા. અય આને ગાડી હકાલો દે, તું પાસે બેસી જા છે. તું હકાલ લે છે ગાડી. હું આવડતી હોય તો ઓલી બે આનો વજન કમી શકે. પછી બે બેનું જાજો ચક્કર મારવા. ભટકા ને બે અહીંયા જ પડી જાય, ઓલી ત્યાં વાહે બે તો પૂરું થઈ જાય. આ વજન ખમી શકે એનો ખુદનો નહીં ખમી શકતી હોય. ચાપ એ વરી હું સામે બોલસ, સામે બોલતી નહીં. ઓકે, સામું નહીં બોલવાનું, તારા જેવડો છો હે એ વરી હું. તો ભાઈ ચાલો બનાવવાની છે અત્યારે રાતે મેગી. તો ભાઈ જોઈ છે મેગી ના ઓલો પાસ્તા કે ના, પાસ્તા મજા આવે. પાસ્તા ના ના આમ પાસ્તા કહું એ ભાત નથી કરવા. વઘારેલા ભાત ક્યાં, મેગી ક્યાં? તો એને કે માસીને કે તમે વિડીયો ખાવાના જ બનાવો હો વ્લોગમાં નહીં, વિડીયો બધા ખાવાના જોઈએ એને કે. અમારા કુકિંગ રિલેટેડ ટૂંકમાં વાત કરતા હોય ને એના વ્લોગ એ બરોબર ચોખ્ખોટ કરતા. એટલે ટૂંકમાં ભાઈ ખાવાનું હાંજે તો શું વાત હોય ભાઈ, હું દીના આખો દી નવરો હોય ઘરે હોય તો બીજી કંઈક વાત થતી હોય. હાંજે તો ભાઈ જમવાની જ વાત હોય, બીજી કંઈક વાત હોય. સમજી ગયા માસી? ઓકે જોતા હોય તો બરોબર. હા પણ એટલે જ કહું, એટલે હા ક્યારેક બની શકે કોક દી જોતા હોય, કોક દી ન જોતા હોય. આ કહું હું એમ જોતા હોય તો ભાઈ કહી દઉં ને માસીને કે ભાઈ હોય. તો ભાઈ ચાલો બેનું જાય છે એ બેનું હાઈલી હાઈ રે ટીંગ ટીંગ. ફાઇનલી ભાઈ મેગીના પેકેટ અત્યારે આવી ગયા છે ને બનાવવા માંડે છે અત્યારે મેગી. અને જો પોતે અત્યારે ડુંગળી સુધારે, માપે નાખજો ડુંગળી ને એવું બધી. હો આ માકે બાકી શું થાય
ડુંગળી ને ટમેટા નકરું એવું જ દેખાય. મેગી તો હાવ દેખાતી જ નહીં. નૂડલ્સ આવે ને મેગીની એ દેખાતી જ નહીં. ડુંગળી ને ટમેટા ને મરચાં ને એવું જ, એટલે ટૂંકમાં કહું કે માપે નાખે. આમ છે ને પહાડમાં ને એમાં ખાવા જાવ ને ઈ મેગી કેવી હોય ખબર હે? એ તો માં વયો જાવ ઓલા ઘર બનાવે તો હું એવા હા બનાવે. એ સાદી મેગી એવી જ હોય, એવી જ મજા આવે. આ તો ન્યા વયો જાય થોડીક ન્યા મોકલી દો. આમ સાદી ટૂંકમાં આમ હોય ને ખાલી પાણીવાળી ઈ જ મેગી. આમ પહાડ ઉપર ને એમ જાય ને ઠંડા વાતાવરણમાં ત્યાં આવી જ મેગી હોય. ખાવે ન્યા આ તો અત્યારે બધા કરી નાખ્યું, ઓલું નાખે ને ઓલું નાખે ને આ નાખે ને આ નાખે ને. બાકી સાચી મેગી એને જ કહેવાય કે ભાઈ તો જ આમ સ્વાદ આવે, સમજ્યા? આ બધું તો પછી આમ માથેનો આમ બધું વધઘટનું. તો ભાઈ ચાલો હમણાં મેગી થઈ જાય એટલે મેગી ખાઈ લઈ. અને મેગી નથી થતી ત્યાં લગી હવે વિડીયો જરીક આમ વિચારો હું બનાવો કયો બનાવો. તો ભાઈ ચાલો આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરી છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.